આઈસ્ક્રીમ સેન્ડવિચ ઉપાડીએ ઓલી ઘોટાળો આ ભાઈ સમજાવે હો. જય દ્વારકાધીશ, ઠાકર કરે ઠીક. તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. તો હવે ભાઈ આજે આપણે રાતના વાગી ગયા છે 10, 10:30 જેવું થયું છે અને આપણે જવાનું છે અમદાવાદ માણેક ચોકમાં. માણેક ચોકનો ઘણા ટાઈમથી વ્લોગ ઉતારવાની આપણી ઈચ્છા હતી, પણ આજ ભેગું થઈ ગયું કેમ કે આજ આપણો મિત્ર છે ને ઓલો ખાધોડકો એ આવી ગયો. તો જો જોયો એ વ્લોગર હે મોટો, પણ એનું હોય ને આઈડી ગજનો કોઈને દેતો નથી. બાકી એના વ્લોગ તમે જો ને મારું તો કઈ ના આવે. સાયલેન્ટ વ્લોગર છે. સાયલેન્ટ વ્લોગર સારા છે. જો બહુ સારા છે સાયલેન્ટ. તું સમજા? હા. નહીં તું સમજા નહીં. વ્લોગર તો સારા જ હોય બધા. એટલે હવે આપણે અહીંથી જવું છે માણેક ચોક. ફેમિલી આવે છે, મિલનભાઈ ના ઘરના આવે છે અને બધું એવું બધું છે. એટલે માણેક ચોક ભાઈ અલગ અલગ વાનગી એટલી હોય ને ખાવાની, તમે ત્યાં જાવ ને મગજ બંધ થઈ જાય. ત્યાંની 2-3 આઈટમ બહુ ફેમસ છે. ઓલી કઈ મિલા પાઇનેપલ આઈસ્ક્રીમ ને ઘૂઘરા સેન્ડવિચ ને ચોકલેટ સેન્ડવિચ ને આખી મારે ખાવી દર વખતે. હું આખી ખાવી તારે? એક સેન્ડવિચ આખી મારે ખાઈ જાવી. ના આખી ખાઈ જાવી. જો હવે આજ જઈને ધબધબાટી બોલાવવાની છે ખાવાની. એટલે આપણે ગાંધીનગર થી ફટાફટ સ્લેપ મારી દે. ગરમી થાય જોયું ને. હા બાકી આ લઈને જવાની છે ટાટા સિયારા નથી, આ લીજેન્ટ સિયેરા. ચાલો ભાઈ ઇન્દિરા સર્કલ પહોંચી ગયા. એરપોર્ટ રોડ. હમણાં તમને એરપોર્ટ રોડ ની રોનક બતાવું. જો રિવરફ્રન્ટ ચડી ગઈ છે ગાડી. બીજા આપડા ભાઈ આવી ગયા પંકજભાઈ. મજામાં ભાઈ? મજામાં. રસ્તો જોયો તો કે નહીં? જોયો ને. નકર ગૂગલ મેપ નાખ લ્યો, મને યાદ નથી, ભૂલાઈ ગયું. ગૂગલ મેપ જ આપણે બનાવ્યું. रोम रोम भाइयों, सिस्टम पार देंगे, सिस्टम पार देंगे. गूगल મેપ જ તે બનાવ્યું. ચાલ બઢિયા મજાક કરતા હે. એક ખાસ ધ્યાન રાખવાનું ભાઈ, અહીં ગાડી પાર્કિંગ નો એટલો ઇસ્યુ થાય ને એની વાત જવા દો. જો આ મિલો ક્યાંક પાર્કિંગ કરાવે છે કોકની દુકાન પાસે દાબી દે. બાકી છે ને ભાઈ આ બધી બજારો છે, આ છે ને સોની બજારો છે બધી. સવારે આવો તો અહીં કોઈ એમ ના કહે કે આ માણેક ચોક છે. હમણાં જો તમને બતાવું, અત્યારમાં ટ્રાફિક નહીં હોય, આજ તો થોડુંક વહેલું છે. બાકી આખી રાત ચાલુ હોય, મિડનાઇટ ટ્રાફિક હોય ભાઈ ફૂલ. હજી 11 વાગ્યા છે એટલે આપણે હજી સ્ટાર્ટિંગમાં જ પહોંચી ગયા. જો આવી રીતે બધું છે, બધી વસ્તુ મળે. નાઇટ બજાર, ઢોસા, ચાઇનીઝ, ગાંઠિયા, પંજાબી, ઠંડા પીણા, શોર્ટ્સ, અહીં રમકડા મળે, બધું છે એ ટુ ઝેડ. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा है. આ ફેમસમાં ફેમસ ભાઈ. અહીંયા બધી આઈસ્ક્રીમ સેન્ડવિચ ને પીઝા ને આ તે મળે. હા જગ્યા હોય અહીંયા ગોતી જ લે. ભાઈ ડાઇનિંગ ટેબલમાં થાય છે બધી સુવિધા. આ ભાઈ સમજાવે હો. આ બેન પહેલી વાર આવ્યા ને. વાહ ભાઈ ઘૂઘરા સેન્ડવિચ આવી ગઈ છે. આ છે ચોકલેટ સેન્ડવિચ. આ તમે ખાવ ને એટલે પાણી આવી જાય. આ કોમ્બિનેશન ક્યાં હજી આવી? જો આ પાઇનેપલ સેન્ડવિચ. હા ભાઈ ચીઝ. એક તો તું જ રાખી છે. હા લે આવો ભાઈ. કેમ છે? મજા? ગમે ત્યાં અડી જાવ તો. પાઉંભાજી આવી ગઈ છે ભાઈ. પાઉંભાજી છે ગોટાળો છે પાઉંભાજી. વાહ ભાઈ વાહ, સરસ.
ઓ ભાઈ પાઇનેપલ ખાવ ને તમે લહરી જાય અંદર હો સીધું બટકું ના ભરવું પડે જો આજો હવે આપણે ભાઈ આઈસ્ક્રીમ સેન્ડવિચ ઉપાડીએ ઓલી ચોકલેટ સેન્ડવિચ પાઇનેપલ સેન્ડવિચ ખાઈ લીધી એક હવે આ ઉપાડીએ જોઈ લી ભાઈ હા 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 પાણી આવી જાય ના મજા આવી સાચું रुको जरा सबर करो બોલ મને તો ભાવ એવા ખાધી જ નથી ખોટ भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी વખાણ કરે હાવ હાલી જાવ હોય ભાઈ સાહેબ મસ્ત છે હો. આ છે ઘૂઘરા સેન્ડવિચ ભાઈ આ આઈટમ એક નંબર છે મેં ખાઈ લીધી પણ હવે બહુ ખવાઈ ગઈ પછી બધી આઈટમ ચાખીએ ને એક બે હવે આવી ગઈ ગોટાળો ઢોસા આવી ગયા ગોટાળો ઢોસા આમાં નકરું ગોટાળો જ હોય બીજું કાંઈ નહીં શું જાણો कोई आता नहीं लड़का है आपका ये लड़का है मेरा एक घंटे में एक बार बोलता है बोलो भाई बोलो तो ज बोर वेचा है एक बार बोल दे शर्मा गया लोंडा शर्मा गया बाप दीकरो बाई ताजी असाइनमेंट है भाई ने एंटरटेनमेंट में ट्रैवल जर्नलिज्म में सारी चीजें आती हैं तो मैंने सोचा आप लोगों का रिव्यू ले लूं हाँ ले लो रिव्यू ले लो कौन सी कॉलेज में हो नेशनल इंस्टीट्यूट ऑफ मास कम्युनिकेशन एंड जर्नलिज्म ओके। सरखेज साइड है इस्कॉन साइड है एक और ओके ओके अभी स्ट्रगल कर रहे हैं गाइस सब्सक्राइब कर देना हाँ हाँ एक और हमें भी कीजिएगा और बोलिए और आपने कुछ खाया हाँ मैंने भी खाया ना चलो बैठ जाओ मेरे साथ आ जाओ साथ में और उसके अलावा आपको ऐसा कुछ लगा कि यहाँ के सैंडविचेस में और कहीं और आपने सैंडविचेस खाया तो उसमें क्या डिफरेंस है अच्छा है बुरा है ओवरऑल आपका नाम बताइए पहले केविन आहिर केविन आई और सर आप सर गाइस ये लोग ब्लॉगर्स हैं ये लोग एक्चुअली में ब्लॉगर्स हैं और हम लोग की तो अभी शुरुआत है ये लोग तो प्रोफेशनल ब्लॉगर्स हैं सर आपके चैनल का नाम कनेक्ट विद केविन कनेक्ट विद केविन सर के चैनल का नाम है और सर आप यहाँ पे क्या कर रहे हैं और क्या खा रहे हैं यहाँ पे पिज्जा पिज़्ज़ा तो नहीं सैंडविच सैंडविच है, कौन सा सैंडविच है सर ये? पाइनएप्पल सैंडविच आइसक्रीम पाइनएप्पल सैंडविच हाँ तो आप बताइए कैसा लगा आपको ये? बहुत अच्छा और वो चॉकलेट सैंडविच भी वहाँ पे पड़ा है मुझे अच्छा है वो कैसा है ये बेस्ट है पाइनएप्पल पाइनएप्पल सैंडविच भाई यहाँ का बेस्ट है और हमें रिव्यू मिला है कि वो खराब भी है हमें एक जगह से रिव्यू मिला कि बिल्कुल बेकार ऐसा है भी हाँ तो सबकी चॉइस अलग अलग है अच्छा लो आप एक बाइट लो एक बाइट કેવિન ભાઈ અમને મોરે મોરો પાઇનેપલ હા મોરે મોરો ખાવ એટલે હવે જોઈએ આપણે પાઇનેપલ તમે ટેસ્ટ કયો ખાઈને કેવો ટેસ્ટ ત્રણ રિવ્યુ બહુ ખરાબ એમ રહે ત્રણ ચાર રિવ્યુ બહુ સારા આપ્યા બરાબર તમારો રિવ્યુ આપો બધાનો ટેસ્ટ અલગ અલગ હોય જોઉં પાઇનેપલ સેન્ડવિચ પાઇનેપલ સેન્ડવિચ આ હે ને હવે ઉગરી ગઈ છે એટલે ખાવાનું મન નથી મને જોઈને નહીં નહીં મારું માન રાખીને ખાઈ લે યાર તું ટેસ્ટ આવશે મજા આવશે રાખીને આપણે એક બાઈટ લઈ લઈએ ખા ને યાર ખાવાનું હોય બીજું શું હોય આપણે हाँ कैसा रहा पहली बात तो इसको सैंडविच क्यों बोलते हैं आइसक्रीम बोल दो सही है सैंडविच तो अच्छी लगी मुझे पर उससे ज्यादा मुझे केविन भाई अच्छा लगा वाह 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 केविन भाई को लाइक फॉलो और शेयर कर देना पहले फॉलो और सब्सक्राइब कर देना चलो उसके चलो बाद ही आगे मत बढ़ना वरना ઓકે તને હાઇલાઇટ હવે જામુન શોટ આવ્યા હો ભાઈ સાહેબ જામુન શોટ હાલો આવી જાઓ બધા હાલો આવી જાવ બધા જામુન શોટ લઈએ બ્રો જામુન કયા કયા છે ચીલી ગુઆવા 10 ફ્લેવર છે એમ સૌ જાંબુન હે સબસે બેસ્ટ ખાલસા ગવાવા આવી રીતે છે ભાઈ ને આપણે ગવાવા જામફળ ગાવા ત્રણ ચીલી ગુઆવા બે જામુન અહીંયા જો આવા બધા સ્ટાર આવે દેખાય સલમાન ભાઈ કા વો क्या बोल नहीं सलमान भाई नहीं एनो बनेवी हाँ સુપરમેન आ तो ले હા યાર क्या बात करता है यार मार नहीं बड़ा हरामी हो बेटा
देखा ब्लॉगर देखा पकड़ा गया तेल लागी गયું તેલ તો થાય નહીં કઈ તો આવું કંઈક છે ભાઈ અમે તો જાંબુન બાંબુન છોટ માર્યા આ ભાઈ માર્યા એકમાં એમ થયું કે હજી એક મારવો જોઈએ પણ હવે હાલે એમ નહોતું ભાઈ નહોતું હાલે ને થોડા પીવાઈ ગઈ મજા આવે ને બહુ મજા આવે માણેક ચોક ની મજા જ ઈ છે યાર બહુ મજા આવે જો તમે ટ્રાફિક એવી હો દેખાય અહીંયા પાછું જો આ બધું સવારે આવીએ એટલે કઈ ખબર ન પડે અહીંયા તો ખબર ય ના પડે શું હતું બધું પૂરું આવી બધી વસ્તુ મળે આ ગોલાઈ મળે આ નાઇટ્રોજન બિસ્કિટ ધુવાડા નીકળે ને ધુવાડા નીકળે મોઢામાંથી બીજા શું કે આ તો છોકરાઓ ગાંધીનગર જઈને બહુ શીખી ગયા હો અલગ અલગ એ રે આરસી કાર રિમોટ કંટ્રોલ વાળી છે સાદી છે ડિસ્પ્લે કાર થાર છે બતાવો તો રોયલ એનફિલ્ડ ને બધું છે અહીં તો યાર હા આ થાર છે ભાઈ 4x4 શું આરસી છે ને શું પ્રાઇસ છે 1650 રિમોટ વગરની આવે 1500 ની આ બધી ભાઈ આપણે નાની થાર લેવાની થાય હો 250 વાળી એમ આ થાર રોક્સ હા छोटा पैकेट बड़ा धमाका તો આ મોંઘી છે અને આ સસ્તી કઈ સમજાણું નહીં મને ઘૂઘરા સેન્ડવિચ બને છે ને ઘૂઘરા સેન્ડવિચ તો ભાઈ આવું કંઈક હતું માણેક ચોકમાં બહુ મજા આવી હો ભાઈ ખાવાની અતિશય મજા આવે આવો ક્યારેક અલગ અલગ વેરાયટી ખાવી હોય ને બધી મળે તો ભાઈ ખાઈ પી લીધું ફૂલ ટાંકી થઈ ગઈ છે બધાની અમુક પાર્ટી તો હુઈ ગઈ છે પાછળ અને હવે ગાંધીનગર બાજુ નીકળી ગયા રિવરફ્રન્ટે નકર મારે તો ગોલાય ખાવા હતા આમાં ક્યાંક મળી જાય ને પણ કોઈ ગોલાવાળો થયો નહીં મારો પાર્ટનર એટલે મેં કીધું જવા આ બાજુમાં બે હવારા ખદડાઈ કરી ગયા હે ઉમર થઈ ગયો નથી ઓહો अच्छा ઓ ભાઈ હજી બધું બાકી છે કઈ હોય તો કેજો બાયોડેટા મને મોકલી દેજો ભાઈ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય દ્વારકાધીશ